ધોરા ફળિયાની અંદર જે જીઈબીના બેદરકારીના કારણે જે મીટર જે લૂઝ અને તણખા પણ પડતા હતા એવા તો એના કારણે જે અહીંયા ઘર બળી ગયું છે તો અમે જીઈબી વિભાગને એવી પહેલ કરીએ કે અઠવાડિયાની અંદર એ નિષ્પક્ષ રીતે તપાસ કરીને જે પીડિત પરિવારનું જે ઘર બળી ગયું છે એના ઉપર યોગ્ય વળતર મળે એવી અમે અઠવાડિયા સુધીની રાહ જોઈએ, નહીતર આવનારા દિવસો અમે કોર્ટના આગળ પણ જવા માટે એ લોકો પર પિટિશન દાખલ કરવા માટે તૈયારી રાખીશું. તો અઠવાડિયા સુધીમાં જીઈબી વાળા એના ઉપર પૂર્વ તપાસ કરે અને યોગ્ય વળતર મળે એ અમને સમસ્ત સંગઠનના તમામ અગ્રણીઓ એની સામે ખાતરી આપે, ખાતરી અનુકૂળ લાગે તો અમે એના આગળ એ લોકો નોંધ લે, નહીતર આવનારા દિવસોમાં કોર્ટના આગળ પણ અમે જવા માટે તૈયારી રાખીશું. જય જોહાર. અમે કપરાડા તાલુકાના બારપુંડા ગામ જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું છે ત્યાં આગળ આજે આવ્યા છે. આપણા આદિવાસી સમાજના એક ગરીબ પરિવારના ત્યાં 12-13 તારીખે અહીં લગ્ન હતા અને એ પરિવારે એ લગ્ન પ્રસંગના લઈને ઘણું અનાજથી માંડીને કપડાથી માંડીને બધું વસાવ્યું હતું, પણ મીટરની અંદર જીઈબીના મીટરની અંદર સ્પાર્ક થતાં એમનું ઘર બળી ગયું છે. ઘરની અંદરની તમામ ચીજ વસ્તુઓ બળી ગઈ છે. તમે જોઈ શકો છો તો અનાજ ડરવાની જે ઘંટી આપણે આવે ને એનો પટ્ટર પણ ફાટીને તૂટીને બ્લાસ્ટમાં આખો એ થઈ ગયો છે. તો તમે આ કલ્પના જોઈ શકો છો કે આ આગ કેવી ભયાનક હોય. તો મારે જીઈબીને તથા ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબને જે પણ તંત્રને લાગતું હોય તેને અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ભાઈ આ ભાઈને આર્થિક રીતે મદદ કરવામાં આવે, જેથી અમારો આદિવાસી સમાજનો આ એક નવયુવાન, એક દીકરો એના પગ પર થઈ શકે. સાથે સાથે તાલુકા ડેવલપમેન્ટ અધિકારીને અમે એટલું પણ કહીએ છીએ કે કપરાડા તાલુકા એ અમારા આદિવાસી વિસ્તારમાં આવેલું છે, તો અહીં ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા કરવામાં આવે, જેથી કરી અમારા આદિવાસી સમાજના કોઈ પણ જગ્યા પર ઘર બળી જાય કે કંઈ પણ આગ લાગે તો એમને તાત્કાલિક સુવિધાઓ મળી રહે. આ અમારી એક પ્રબળ માંગ છે, જેથી કરી અમારા આદિવાસી વિસ્તારના લોકોના જીવની સાથે સાથે એ લોકોની ઘર વખરી પણ બચી શકે અને અમારા આદિવાસી સમાજના આ દીકરાને પૂરેપૂરો ન્યાય મળે, એ જ અમારી માંગ છે. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જોહાર. આજે અમે આવ્યા છીએ અત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે, જ્યાં આગળ આવતા મહિને મે મહિનામાં લગ્ન હોવાથી ઘણું બધું અનાજ અને અન્ય સામગ્રીઓનો સંગ્રહ કરવામાં આવેલો એવા પરિવારનું એક જીઈબીની બેદરકારીના લીધે, સ્પાર્ક થવાના લીધે આખું ઘર બળીને સાફ થઈ ગયું. તમે આગની ભયાનકતાની કલ્પના કરી શકો કે આ જે પથ્થર દેખાય ઘંટીનો, તે પથ્થર જેવો પથ્થર તૂટીને ફાળચા થઈ ગયો છે. તો આટલી ભયાનકતા હોવા છતાં આજ દિન સુધી પરિવારનું કહેવું છે કે જીઈબી વાળા માત્ર જે ચેકિંગ કરીને જોઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ બીજી કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે સરપંચશ્રીને પૂછતા એમણે જણાવેલ છે કે આવાસમાં એમનું ઘર મંજૂર થયેલ છે, તો અમે જેમ બને એમ ઝડપથી ઘર આપવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ત્યાં સુધી હાલ જે આ છે પરિવાર છત વગરનો થઈ ગયો છે અને અમારી જીઈબીને આગ્રહ છે કે આ બાબતે યોગ્ય સર્વે કરીને તમારી ભૂલના લીધે જે આ નુકસાન થયું છે, પરિવારના લગ્નમાં પણ જે તકલીફ પડી છે અને હાલ જે પરિવાર કરુણ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યો છે, તો એ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. અને આપણે જે સરપંચશ્રીએ કીધું તેમ અને ટીડીઓ શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ બાબતે જે પણ ઘટતી કાર્યવાહી હોય તેમાં ઉતાવળ દાખવી માનવતાની દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અને આટલા વર્ષો થયા આઝાદીના, તેમ છતાંય આજ દિન સુધી આટલો મોટો તાલુકો હોવા છતાં એક ફાયર ફાઇટરની સુવિધા તાલુકા કક્ષાએ ઉપલબ્ધ નથી, જે ખૂબ જ શરમજનક બાબત છે. આથી અમારી કલેક્ટરશ્રીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષ તરીકે એક વિનંતી છે કે આ બાબતે પણ તાત્કાલિક ધ્યાનમાં લઈ અને અત્યારે આવતા નાના પોંઢાથી જે કપરાડા આવતા રસ્તામાં નાના પોંઢા પોલીસ સ્ટેશન અને સ્કૂલની સામે જ એક એવડો મોટો ખાડો છે કે જેમાં સ્થાનિકોએ જણાવેલ કે રોજ કેટલી ગાડીવાળા પડે છે, ટાયર ફાટી જાય છે, કેટલાકને ઈજા પણ થાય છે, પરંતુ પોલીસ સ્ટેશનની સામે હોવા છતાં પણ જો ધ્યાનમાં નથી જતું આરએનબીને અને તેમજ જે સત્તાધારીઓને, તો એ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય. જે આ લાગતા વળગતા તમામ અધિકારીઓને વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જય આદિવાસી, જોહાર. કપરાડા તાલુકાનું બારપુડા ગામ છે, જ્યાં આપણા આદિવાસી સમાજના એક નવયુવાનનું આખું ઘર બળી ગયું છે જીઈબીની બેદરકારીથી. તો એ ભાઈને ત્યાં લગ્ન હતા આવતા મહિનાની 12-13 તારીખે. તો એમનું અનાજ હતું,
કપડાં હતા, પૈસા હતા, બધું જ બળી ગયું છે. તો મારે સમાજને એક જ અપીલ છે કે ભાઈ આપણા સમાજના દીકરાને પાછો પગ પર કરવા માટે અમે જે નંબર આપ્યો છે બેંક એકાઉન્ટનો, તેમાં તમારથી બને એટલી એમને સહાય કરજો, જેથી કરી ભાઈ પાછો પોતાની રીતે સામાજિક રીતે બધી રીતે મજબૂત થાય અને પોતાના પરિવારને પાછો એક સારી પરિસ્થિતિમાં લાવી શકે. જય આદિવાસી, જય જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.